બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે આજે ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ચેકપોસ્ટની મુલાકાત લીધી હતી। બનાસકાંઠા જિલ્લો અને ધાનેરા તાલુકો રાજસ્થાન સરહદ પરનો જિલ્લો અને તાલુકો છે। રાજસ્થાનમાંથી નશીલા પદાર્થ દ્વારા ડ્રગ્સ ઘુસાડવા માટેનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે, ત્યારે બનાસકાંઠા અને ધાનેરા પોલીસ પણ સતત પેટ્રોલિંગ કરીને આવા તત્વોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરે છે। ત્યારે આજે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુબેએ પણ ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી નેનાવા ચેકપોસ્ટ સહિતની ચેકપોસ્ટની મુલાકાત લીધી હતી અને ચેકપોસ્ટ પર પોલીસ કેવી રીતે કામગીરી કરે છે, અસામાજિક તત્વો દ્વારા અવનવા કિમિયા અપનાવી દારૂ અને ડ્રગ્સ ઘુસાડતા હોય છે તો તેમને કેવી રીતે ઝડપી પાડવા તે બાબતની ચર્ચા કરવામાં આવી હતી અને ધાનેરા પોલીસની કામગીરીને બિરદાવી હતી। ગુજરાતમાં દારૂબંધીને સ્ટ્રોંગ બનાવવા માટે શું કરી શકાય તે માટેની અધિકારીઓ જોડે ચર્ચા કરવામાં આવી હતી અને વધુમાં જણાવ્યું હતું કે હજુ આના કરતાં પણ પોલીસ વધુ સ્ટ્રોંગ બનીને કામગીરી કરશે અને ગુજરાતમાં દારૂ સહિત નશીલા પદાર્થ ઘુસાડનાર સામે કાર્યવાહી કરશે। નેનાવા ચેકપોસ્ટ પર ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એમજી ચૌધરી, ડીસા ડીવાયએસપી સહિત પોલીસ સ્ટાફના માણસો ઉપસ્થિત રહ્યા હતા। સુરેશ ગલચર, DNR ન્યૂઝ, બનાસકાંઠા। નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લા ગુજરાત અને રાજસ્થાનના સરહદી જિલ્લા છે। સરહદી જિલ્લા હોવાના કારણે કેટલાક સમયે રાજસ્થાનમાંથી બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર રીતે જે કોન્ટ્રાબેન્ડ્સ છે તેની તસ્કરી કરવાના પ્રયત્ન થતા હોય છે। ગુજરાત રાજ્યમાં પ્રોહિબિશન છે, તેના કારણે દારૂની તસ્કરી હોય અથવા ડ્રગ્સની તસ્કરી હોય તેને પ્રયત્ન થતા હોય છે અને આ પ્રયત્ન રોકવા માટે બનાસકાંઠા જિલ્લાના બોર્ડર ઉપર, ગુજરાતના બોર્ડર ઉપર તમામ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવેલ છે। તેમાંથી એક આ નેનાવા ચેકપોસ્ટ છે જે ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે। આ ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારના જે તમામ ચેકપોસ્ટ છે તેની વિઝિટ શરૂ છે। તેમાં જરૂરી કઈ પ્રકારે ચેકિંગ કરવામાં આવે, કઈ પ્રકારની મોડસ ઓપરેન્ડી અત્યારે ડ્રગ્સ અને અન્ય કોન્ટ્રાબેન્ડ્સ માટે આરોપી અપનાવી રહ્યા છે તે ધ્યાને રાખીને તે બાબતની સૂચના કરવામાં આવેલી છે અને જે આપણી ગુજરાત પોલીસની, ગુજરાત સરકારની દારૂ અને ડ્રગ્સના વિરોધી જે નીતિ છે તેને હજુ સ્ટ્રોંગ કરવા માટે શું કરી શકાય તે બાબતે પણ અધિકારીઓ સાથે ચર્ચા થયેલ છે અને અત્યારે જે પ્રકારે સારી કામગીરી શરૂ છે તે પ્રકારની જ કામગીરી આવનાર સમયમાં પણ શરૂ રહેશે। આ પ્રમાણે અમે વિશ્વાસ પણ અત્યારે લાગી રહ્યા છે, તમામને સૂચના પણ આપવામાં આવેલી છે।